સુરતના હજીરા બંદરથી ઘોઘા સુધી ચાલતી રોરો ફેરીમાં કાર મારફતે વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જવાતો હતો ત્યારે હજીરા પોલીસે 155 દારૂની બોટલ સાથે તળાજાના બટુક સાંકટની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મેળવ્યા। સુરતથી સૌરાષ્ટ્ર તરફ જવા આવવા માટે સરકારે દરિયાઈ માર્ગે રોરો ફેરી સર્વિસ શરૂ કરી। પ્રવાસીઓ પોતાના વાહનો સાથે જઈ શકે, જો કે આ સવલતનો અમુક અસામાજિક તત્વો દુરુપયોગ કરી રહ્યા છે। હજીરા પોલીસ મથકના પીઆઈ વીએલ પરમારની સૂચના મુજબ રોરો ફેરીમાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે સર્વેલન્સ સ્ટાફે વોચ ગોઠવી। આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિમાંશુ દરબાર અને ચેતનસિંહને મળેલી બાતમીના આધારે ઘોઘા તરફ જતી રોરો ફેરીમાં જતી કારને કેમ્પસમાંથી પકડી પાડી તપાસ હાથ ધરી હતી। કારમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની બોટલ 155, કિંમત ₹1,30,771, હુન્ડાઈ કાર કિંમત ₹3 લાખ, મોબાઈલ ફોન સહિત કુલ ₹4,36,771 સાથે બટુક નાનજીભાઈ સાંકટની ધરપકડ કરી હતી। પોલીસે બટુકની પૂછપરછ કરતા સાયણ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ભર્યો છે, જેને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મેળવ્યા। બ્યુરો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો આજ9 ન્યૂઝ સાથે।